મારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે અને આવતીકાલે ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે અને તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીવાળી સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે. તે સીધી જ સૌરાષ્ટ્ર તરફ આવવાની છે અને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત જે ઉપરના ગુજરાતનું છે બધા વિસ્તારોમાં આજે વરસાદ પડવાની સંભાવના રહેશે અને કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ પડશે તેની પણ વાત કરીશું. જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો અત્યારે સવારના 8 વાગ્યા છે, 8-9 વાગ્યાના ગાળાના સમયે 5 તારીખે. તો અત્યારે ખાસ કરીને આખા ગુજરાતમાં વાદળછાયું છવાયેલું હોઈ શકે છે અને ખાસ કરીને વરસાદની વાત કરીએ તો વરસાદમાં વેરાવદર, કોડીનાર આપણે જોઈ શકીએ છીએ કે કોડીનાર છે, ધારી છે, અમરેલી, કાઠિયાવાડ, જેતપુર, જુનાગઢ, ઉપલેટા, રાજકોટ, બોટાદ, પાલીતાણા, રાજુલા, મહુવા આ બધા વિસ્તારોમાં અત્યારે હાલના સમયે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો. અને ભાવનગર છે, ભાવનગરના બધા વિસ્તારોમાં, સુરત, વલસાડ, વાપી, વડોદરા, નર્મદા, ડાંગ, મહેસાણા આ બધા વિસ્તારોમાં અત્યારે સામાન્ય રીતે છાંટાછૂટી થવાની સંભાવના છે અને આખા ગુજરાતમાં અત્યારે વાદળછાયું હોવાનું તેવું છે. વરસાદ અત્યારે વાદળછાયું રહેવાની સંભાવના છે. તો મિત્રો હવે બપોર પછીની વાત કરીએ તો બપોર પછીના સમયે ખાસ કરીને 12-1 વાગ્યાના આડાગાળાના સમયે તમે જોઈ શકો છો જે સિસ્ટમ છે અરબી સમુદ્રનો તે ટ્રેક સીધો જ આવડો મોટો છે. તો તમે જોઈ શકો છો તે સીધી જ ગુજરાત તરફ આવેલી છે, જે સીધી રાજસ્થાનને પણ ટચ કરેલી છે. તો મિત્રો આજે બપોર પછી ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ પડવાની સંભાવના છે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર છે, મહેસાણાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, અમદાવાદ છે, કચ્છના પણ વારો આવવાની શક્યતા છે, ઓખા છે, જામનગર, મોરબી છે. આજે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને રાત્રિના સમયે ઘણા બધા વિસ્તારોમાં આજે રાત્રિ જઈ તે 4 તારીખની રાત્રિએ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો તો તમને ખબર જ હશે. અને રાત્રિના સમયે મોરબીના, રાજકોટના બધા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. અમદાવાદ છે, ધાંગધ્રા છે, મહેસાણા આ બધા વિસ્તારોમાં રાત્રિના સમયે વરસાદ પડ્યો હતો. હવે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે તમે જોઈ શકો છો કે સુરતની અને વાત કરીએ તો મહુવા, રાજુલા, અમરેલી, ધારી, પાલીતાણા, અલંગ, ભાવનગરની પાસે એક મોટી સિસ્ટમ તમે જોઈ શકો છો જે સીધી જ ગુજરાત તરફ આવવાની છે. કાં પછી આવી રીતના મૂળ લઈને વહી જવાની શક્યતા છે. તો હજી મિત્રો સુરત, વલસાડ, ડાંગની અંદર હજી ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યાં હજી 3 થી 4 દિવસ ભારે પણ વરસાદ પડવાની સંભાવના છે. એલર્ટ કરી દેવામાં આવી છે પહેલેથી જ. ત્યાં રેડ એલર્ટ છે મિત્રો. અને વાત કરીએ તો ભાવનગર છે, અમરેલી છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પાલીતાણા છે, અલંગ છે, બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આજે અમદાવાદ છે. તો મિત્રો રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો રાજુલા છે, મહુવા છે, પાલીતાણા, અમરેલી, ધારી, કોડીનાર, વેરાવદર, જુનાગઢ, ઉપલેટા, માધવપુર, જેતપુર, કાલાવાડ, રાજકોટ, કાઠિયાવાડ, મોરબીના વિસ્તારો, માળિયા છે, ધાંગધ્રા છે, સુરનગર છે, બોટાદ છે, ધોલેરા છે, વડોદરા, સુરત, દક્ષિણ ગુજરાતમાં પણ બધા વિસ્તારોમાં વરસાદનો વારો આજે રાત્રિના સમયે મિત્રો આવવાની સંભાવના છે. તમે જોઈ શકો છો કે સિસ્ટમ ગુજરાતને પણ ટચ કરી ગયેલી છે. જો તમે આ ધોરું અને રેડ કલરનો ભાગ છે તે પણ ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય છે. તો મિત્રો તમે અત્યારે તમને હું બતાવીશ કે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની ખાસ કરીને સંભાવના છે તેની પણ વાત કરીએ તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો કે આટલા ભાગોમાં અત્યારે હાલના સમયે વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં છાંટાછૂટી થવાની અત્યારે હાલના સમયે શક્યતા છે. આ બાકી આખા ગુજરાતમાં તમે જોઈ શકો છો કે વાદળછાયું ત્યારે હોવાની સંભાવના છે. મિત્રો આપણે જોઈએ તો હવે વરસાદ પડવાની ક્યારે સંભાવના છે તો તમે જોઈ શકો છો કે કેવી રીતના વાદળ હાયલા જાય છે અને તમે નીચે જોઈ છે કે અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતને પણ ટચ કરી રહી છે અને તમે જોઈ શકો છો કે કેવડું મોટું આખા ગુજરાત જેવડી મોટી જબર સિસ્ટમ છે જે સીધી ગુજરાત તરફ આવવાની સંભાવના છે. અને આજે 10-12 વાગ્યાના આડાગાળાના સમયે આખા સૌરાષ્ટ્રનો વારો પણ આવવાની સંભાવના છે. એટલે કે આજે પણ ભારેથી પણ અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવેલી છે. મિત્રો આપણે હવે જોઈએ કે સિસ્ટમ ક્યાં સુધી ગુજરાતમાં ટકવાની છે અને કેટલા વિસ્તારોમાં ભારે પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો તમે જોઈશો કે 5-6 તારીખે અહીંયા ગુજરાતમાં સિસ્ટમ થોડીક વિખાયેલી જોવા મળી શકે છે. પણ તમે જોઈ શકો છો કે વિખાયેલી છે પણ તે સીધી હવે બહારની સાઈડમાં જાય છે. તો મિત્રો 7 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે. પછી 7 તારીખથી 8 તારીખે તેનું જોર ઘટી જશે. ખાલી ફક્ત ને ફક્ત સુરત છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં, ડાંગ છે, આ બધા વિસ્તારોમાં જોર થોડુંક રહેશે 8 તારીખે.
બાકી 9 તારીખે બધું ક્લિયર થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો કે 8 તારીખ પછી ક્યાંય પણ વરસાદ પડવાની સંભાવના નહીં રહે મિત્રો. છૂટાછવાયા વિસ્તારોમાં સવારના સમયે ઝાપટા પડવાની સંભાવના રહેશે, વાદળછાયું રહેશે. બાકી થોડા દિવસ ઝાપટા રૂપિયા વરસાદ આવવાની સંભાવના રહેશે. બપોર પછીના વિસ્તારોમાં પણ વરસાદ આવવાની સંભાવના રહેશે. તો મિત્રો હવે રાઉન્ડ આવવાની સંભાવના ક્યારે છે તો તેની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો થોડીક વાટ જોવી પડશે, કેમ કે અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી હોય એવું લાગતું નહીં. જો આ બાંગ્લાદેશ અને મ્યાનમારમાંથી આ જથ્થો રહ્યો તે સીધો બંગાળની ખાડીમાં આવે તો અહીંયા એક લો પ્રેશર બને તે સીધી ગુજરાત તરફ આવવાની સંભાવના રહેશે. એક વાવાઝોડું પણ બની રહ્યું છે અને દક્ષિણ ચીનમાં તમે જોઈ શકો છો કે વાવાઝોડું થેઈપીની અંદર કોસિંગની અંદર ટકરાયેલું જોવા મળી શકે છે, જે તમે જોઈ શકો છો કે તે કેવી રીતના આવ્યું છે. તો મિત્રો એ ભેજ બધો ઇનકોર ખેંચી જાય છે. તમે જોઈજો કે આ બધો ભેજ ઇનકોર જઈ રહ્યો છે અને 7 તારીખે તમે જોઈ શકો છો ગુજરાતમાં હજી પણ વરસાદ પડવાની સંભાવના રહેશે. અને નીચે વાત કરીએ તો નીચે પણ તે સિસ્ટમ બનવાની સંભાવના નથી. આ ભાગ રહ્યો તે હવે મોડો આવશે બંગાળની ખાડીમાં, કાં અરબી સમુદ્રમાં. એના પછી એક સિસ્ટમ બનશે ત્યારથી વરસાદ પડવાની સંભાવના રહેશે. તો મિત્રો અત્યારે ચોમાસું ક્યાં પડી ગયું તેની પણ વાત કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ચોમાસું ગુજરાતને મોરબીના, કચ્છના અને મહેસાણા એ બધા જ વિસ્તારો બાકી છે. બાકી આખું ગુજરાત કવર થઈ ગયું છે અને 2 દિનની અંદર કાલની અંદર આખું ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી મળશો હવે નવા વિડીયોમાં.